મોરૈયાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા 1 કપ મોરૈયો લઈ લીધો છે અને આ 2 થી 3 પાણી આપણે સારી રીતે ધોઈને સાઈડમાં મૂકી દઈશું। હવે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરી લઈશું। જીરું સરસ રીતે સંતળાઈ જાય એટલે એમાં અડધી ચમચી હિંગ એડ કરીને એક બટેટાને નાનું કટ કરેલું એડ કરી લઈશું અને એને આપણે 50% જેટલા આ રીતે સરસ રીતે ચડવી લેવાના છે। હવે એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું। આદુ અને મરચાંની પેસ્ટ 1 ચમચી આપણે એડ કરીને એને 1 મિનિટ માટે સાંતળી લઈશું। હવે એમાં મસાલા એડ કરીશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરીને આપણે એને સરસ રીતે સાંતળી લઈશું। હવે એમાં 1 કપ આપણે છાશ એડ કરીશું અને 3 કપ આપણે એમાં પાણી એડ કરી લેવાનું છે અને સરસ રીતે મિક્સ કરીને આપણે એને ઉકળવા દઈશું। ઉકળી ગયા બાદ આપણે એમાં મોરૈયો એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને ઢાંકીને આપણે સરસ રીતે ચડી જવા દઈશું। તો 5 થી 6 મિનિટમાં જ આપણી સરસ મજાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે। તો એમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, અડધા લીંબુનો રસ એડ કરીને સરસ રીતે મિક્સ કરીને આપણે એમાં ધાણા એડ કરીને સર્વ કરી લઈશું।